સોશિયલ મીડિયામાં અત્યારે ચારે બાજુ બાકાજીકી બોલે અને જે ધબધબાટી બોલે ને એને લઈને પોરબંદરના કવિ, ઇતિહાસકાર અને સાહિત્યકાર પોપટ ખૂટી શું મસ્ત વાત કહે છે. આવનારી પેઢીના બાળકોને તમે પૂછશો કે લોક સાહિત્ય એટલે શું, એટલે કંઈક આવા જવાબ મળશે તમને. મોરે મોરો મારી દેવાનો, અરે આવા ખહુરિયા તો ઘણાય ભયા કરે, અને પાણિયારીના હોય આવી જાજો મેદાનમાં. અરે માનું ધાવણ ધાવ્યા હોય તો આવી જાજો મેદાનમાં, કરારા જવાબ મિલેગા, ચકલા કોઈ દી બાજ ના બને. અરે કાયદો કાયદાની જગ્યાએ આપણે લડી જ લેવાનું થાય, અને આ કંઈ તમારા બાપની જાગીર નથી. અરે આવા તો કેટલાય વાક્યો છે, પણ હજી આપણે છે ને જાહેરમાં બોલાય એવું નથી. આમાં કોઈ કલાકારનો જરા કંઈ વાંક નથી. કોઈ કલાકાર ઓચિકતાનું આવી અને માઇક જૂટવીને ક્યાંય બોલવા નથી માંડ્યા. આવું સરસ મજાનું આયોજન પણ આપણે જ કરીએ છીએ. લાખ રૂપિયાની સાઉન્ડ સિસ્ટમ હોય, 5 લાખના જર્મન ડોમ હોય, અને ધોરાદીએ જગારા મારતી હોય ને એવી તો હેલોજનું લગાડ્યું હોય. 2 સ્ટેપનું અને 7 ફૂટ ઊંચું સ્ટેજ બનાવીએ અને 4-5 લાખ રૂપિયા બ્લેકનો ચાર્જ આપી અને ડાયરામાં કલાકારને પણ આપણે જ બોલાવીએ છીએ. પછી રાતના 11 વાગે કલાકારની એન્ટ્રી થાય અને એને તાળીઓથી આપણે વધાવીએ છીએ. અને આપણે કોઈની મોટરસાઇકલની પાછળ બેસીને, તો ક્યારેક રિક્ષામાં, તો ગાડીમાં, વગર આમંત્રણે આ ડાયરાઓમાં જઈએ છીએ. અરે ઘણા મિત્રો તો ચાલીને પણ આવે છે. અને ડાયરામાં આપણી અપેક્ષા અને ફરમાઈશ જ આવા ડાયલોગબાજીની હોય તો કલાકાર શું કરે? અત્યારે સાહિત્યકારો કરતાં આવા ઇન્સ્ટાકારોના ચાર્જ વધારે છે. અને સાહિત્ય હજી ક્યાંય ભાગી નથી ગયું. સાચું સાહિત્ય સાંભળવું છે તો આવો ક્યારેક ભીખુદાનભાઈ ગઢવી પદ્મશ્રી એના ડાયરામાં, તો લાખણસિંહભાઈ ગઢવી હોય કે દેવરાજભાઈ ગઢવી હોય, એમાં સાહિત્ય થાય જ છે. પણ નવી પેઢીને આ લોક સાહિત્ય કરતાં ઇન્સ્ટા સાહિત્ય વધારે ગમે છે. હવે ઓનલાઈન બાંધણાનો ટ્રેન્ડ વધી ગયો છે. અરે પાજોદથી બેઠા બેઠા પાકિસ્તાનના વડાપ્રધાનને ધમકી મારી દેવાની, અને રશિયાના વડાપ્રધાનને ધમકી મારવાની કે ત્રેવડ હોય તો આવી જાવ રાજકોટના રિંગ રોડે. વાંદરો ટકલીદારે બેસી અને સાવજને ગાળો કાઢી લે તો કોને ચડિયાતો ગણવો? ચકલી વેલ માછલીને ચાંચ મારી અને નાળાવાર ઊંચે ઉડી જાય તો કોની જીત ગણવી? અને ઉંદરડી વાઘની મૂછ ખાપી અને દરમાં ગરી જાય તો કોને વટનો કટકો ગણવો? બાકી સોશિયલ મીડિયામાં બાંધનારાઓને એકબીજાના પોસ્ટલ સરનામાની ખબર જ છે. બીજાને બાકાજીકીની સલાહ દેનારા સ્ટેજ પર હાથ ખોડીને બેસે છે. કોઈએ એકબીજાનું બુટાન પણ અત્યાર સુધીમાં તોડ્યું નથી. કારણ કે આ બધાને ખબર છે કે કાયદો કડક છે અને વકીલ બહુ મોંઘા છે. જેના લાખો ફોલોવર છે ને એને અસત્ય ન બોલવું જોઈએ. તમે કેરીની લારીવાળાને પૂછો કે કેરી ખાટી નથી ને, તો એમ જ કહેશે કે મીઠી સાકર જેવી છે. એમની પાસે આપણે પણ સત્યની અપેક્ષા ન રાખી શકીએ. આપણે અનેક વખત શીખવા માટે ડાયરાઓમાં જઈએ છીએ, પણ આજે એવી નોબત આવી છે કે બધાને સલાહ આપવી પડે છે. અને છેલ્લે પોપટભાઈએ શું મસ્ત ચીંટીઓ કીધો કે એક ઇન્સ્ટાકાર ગામના સરપંચ બની ગયા અને ગામના ચોરામાં છોકરાઓએ ગાળો લખી, તો સરપંચે નક્કી કર્યું કે ભાઈ નિશાળ જ બંધ કરાવી દો. લખતા આવડે તો લખે ને.